સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે અને આપણે જોઈ રહ્યા છીએ તમે જે ચૂંટેલા કોર્પોરેટરો છે એમને જે ફાળવવામાં આવેલો ફંડ છે એમાંથી એમણે એ ફંડનો ઉપયોગ ક્યાં ક્યાં કેટલો કર્યો છે. વોર્ડ નંબર 30 એટલે કે કંસાડ, સચિન, ઊન અને આફવા આ વિસ્તારના કોર્પોરેટર હસમુખભાઈ શંકરભાઈ નાયકા એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમણે LLB સુધીનો અભ્યાસ કર્યો છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 11 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં એમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 18 કામ મંજૂર કરાવ્યા છે અને જેની ટોટલ રકમ 66 લાખથી વધુની છે. હવે આજે 18 કામ મંજૂર કરાવાયા છે એમાંથી એક કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયું છે જેની રકમ 1 લાખથી વધુની છે. પાણી સંબંધિત એક કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 75,000 થી વધુની છે. સ્ટ્રીટ લાઇટના 6 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 15 લાખથી વધુની છે. ડ્રેનેજ લાઇનનું એક પણ કામ મંજૂર કરાવાયું નથી. આરોગ્ય સંબંધિત એક કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત 6 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 36 લાખથી વધુની છે અને બાકડા ફાળવવાના 3 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 6 લાખથી વધુની છે. હવે આમણે પણ આ વિસ્તારમાં સૌથી વધારે ખર્ચ શાળાના કાર્યો પાછળ કર્યો છે, તો અહીંની શાળાની પરિસ્થિતિ કેવી છે અહીં કમેન્ટ કરીને જણાવજો. બાકી સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.